हेलो मित्र, जय श्री कृष्ण, जय माताजी। आज सवार में ब्लॉकનું સ્ટાર્ટ કરી દીધું છે। તો જો આજ કંઈક નવું કામ કરવાનું થાય છે। આમાં હજી ગારો તો છે, પછી એમાં દાંતી મારવી કે સીધી રાપ મારવી કંઈ નક્કી નથી થતું। વખતરો કરશું, જે ઉતર આવશે એ કરશું। પછી આ ખેતી તો હાવ કમ્પ્લીટ કરેલી જ હતી। આમાં જો ઉતર આવે ને તો રાપ કાઢી નાખવી છે, અને આમાં દાંતી મારેલું પડ્યું હતું। 2-3 વાર દાંતી મારી હતી। તો જેમ હવે આપણને ઉતર પડે એ રીતે હાલવાનું થાય। તો આ ચંપો મસ્તીનો હવે કોરાણો છે, ઘણો ટાઈમ થઈ ગયો આવ્યો હતો એનો। ડાયર વાવી હતી, અત્યારે તો ફૂલ મસ્ત આવવા માંડ્યા છે। થોડોક ટાઈમે હમણાં એમ થતું હતું કે સુકાઈ જાય, બીજો વાવવો જો મસ્તીનો થઈ ગયો। સૂર્યમુખી જવો ઘટે કંઈ। આ એક આકતરો છોડવો હતો ને, આ પાકવા માંડ્યો છે। વરસાદ બહુ થયો ને એટલે ટૂંક સમયમાં પાકે નહીં, પણ આમ વરસાદ બહુ થયો એટલે કાસો પાકો વરી ગયો એવું લાગે છે। જો આમાં આંબળાનો મુકવાસ કર્યો તો બરાબર, વરસાદ ચાલુ થયો ને આંબળાનો મુકવાસ કર્યો, ખાંભરો પડી ગયો છે। ખાંભરો પડી ગયો પણ હાલશે નહીં વાંધો હવે, કે નિમક ને બધું નાખેલો હોય એટલે થોડીક ફૂગ ને એવું તો થાય જ જેવું તેવું। વરસાલીમાં કાંઈ ઘટે એમ નથી। ગલગોટા જે આપણે કાલમાં શાકભાજી વાવ્યું હતું ને, એ પાવું તો જો ઉકા ભીના જેવું થાય એટલે પાવું તો જરૂરી છે। જાય એ બાજુ આટો મારી આવીએ। આટલી બધી ધુમ્મસ કેમ દેખાય છે? ઝાકર આવ્યો કે શું છે? ઝાકર જ આવતો લાગે, રેડ મારી દીધો હે, હાઈલો આવે છે। જા તાલા બાલા પડ્યા છે ને, હોહરવા બાયણે પડ્યા છે ને અંદર પડ્યા છે। આજે એક બાજુ નાખી હરગાવી દઈ એટલે નડતા રહે, ઘોસર જાય। લાગટામ પડ્યા છે તાલા બધે, કારણ કે 4-5 તાલા તો કાયમી ખૈરા જ કરતા હોય। હાલવામાં ધ્યાન રાખવું પડે ને પડી હોત। અત્યારો ગાજરનો કર્યો, એક ગાજર ને બીટ બે કર્યું છે, ત્રીજો કર્યો ડુંગળીનો। હરખો બધી ઉગી જાય તો, અને 2 અત્યારે લસણના કર્યા છે ઓલી બાજુ। ખાધા પૂરતું બધું આપણે કરી લઈએ એટલે આપણે ક્યાંય તોડવા જવું ન પડે। બધાને થોડો પલાર દઈ નાખડી, કારણ કે કાલ બધું કમ્પ્લીટ કરી રહ્યો ને તો પાવર વયો ગયો। ટણવાને જેવું તેવું પલાર દઈ, હુકો ભીના જેવું હોય એટલે હરખું વ્યવસ્થિત ઉગી જાય। હાલો કન્ટિન્યુ હાલો મિત્ર, તો મોટર તો ચાલુ આપણે કરી છે। 2-5 ક્યારેક આવી જઈએ એટલે નવું કંઈક કામ થાય આપણે। તો મોટર ચાલુ કરી છે, મોટર ચાલુ કરી 2-5 ક્યારેક આવી જઈએ લઈને જઈએ આપણે આગળ। હાલો મિત્ર, જો પાણી સડી ગયું છે, ઓલી નાની ગાડી ચાલુ કરી, નાની એટલે
700 ફૂટે ઉતારેલી છે ને, કેમ કે ધીરે પાણી હાલે ને તો આ ગાજરના બી ની બધી તણાય નહીં. જે અત્યારે લહણના છે, ઓલો ડુંગળીનો, ઓલા 2 ગાજરના. જો મિત્ર નારિયેળીનો નજારો. જો સેલા 2 ત્યારા છે, મોટર આગળ બંધ કરવી જો. હા, ટૂંકા બટકા છે એટલે એ બબેમાં જ મૂકી દીધા. નાખું જ બબેમાં પાડી નાખ્યું ઉપાડીને. જો ટ્રેક્ટરની રાપ છે ને બદલાવી છે એમ બાપ દીકરો બે. દાંતી તો 2-3 વાર આમાં મારી હતી, એટલે કેટલીક વાર લઢવું ને કેટલુંક ડીઝલ બારવું. એટલે જો ઉતેર આવે ને તો આ રપટાની રાપ હતી ને લાંબી, આ લાંબી રાપ કાઢીને આથી ટૂંકી છે ને એ 3ની ચડાવી દઈ. આ 4.5ની છે, અને જો હાલી જાય ને તો 2 વાર એવડી રાપ કાઢીને આસો માઢ મારીને વાવી દઈ. કાંઈક જમીનને રાપે રાપ હાલે એટલે તો કાંઈક ફૂંકાઈને વાહટે ના સોયાબીન પડી ગઈ. તો રાપ ફેરવી છે. અને આ ટાઈગર અમારો જો રાપ જો અહીંયા ક્યાંક પડી છે. જો એ હવે સારી રાપ છે ને, આ રાપ ચડાવી દઈ. ટૂંકી રાપે ઉપાડે ને, આ માંડવી રાપલવાની રાપ છે ને ઓલી છે રપટાની. આ રાપ ચડાવી દઈ. આવું કામ થાય છે, આ રીતે હાલે છે. હેલો ફેમિલી, કેમ છો બધા મજામાં? તો આપણે જા કોઈ આટો મારો આવ્યા છીએ આ કેળા પાક્યા કે નહીં જોવા. હજી આમાં તે કેળું પાક્યું નથી, કાસા છે બધાય. અને અહીંયા હળદર છે ને અમારે એમાં ફૂલ આવ્યા. જો હું તમને દેખાડું, 2 ફૂલ આવ્યા છે. જો 2 ફૂલ છે મસ્ત મસ્તનો. આપણે અહીં લીંબુ લેવા આવ્યા છીએ, ઘરે મગભાત બનાવ્યા છે ને એટલે મગભાત ભેગા જોઈએ લીંબુ. જો આ ઢગલો છે લીંબુનો. તો જો કેટલા લીંબુ છે. ને મારા પપ્પા જો આમ ટ્રેક્ટર રાખે છે, હું તમને દેખાડું. જોઈ લો, આમ ટ્રેક્ટર રાખે છે. એવું બધું હાલે છે અત્યારે. મિત્રો અત્યારે વાગ્યા છે 12:30 અને જમવાનું તૈયાર થઈ ગયું છે. જમવામાં શું છે આપણે જોઈએ. તો જમવામાં છે મગનું શાક છે, પાપડ છે, રોટલા છે, રોટલી છે અને શાક છે. હાલો બધા જમવા. મિત્રો અત્યારે વાગ્યા છે 5 અને અહીં જો ચા થઈ ગયો છે. હાલો બધા ચા પાણી પીવા આવો. હાલો બધા ચા પીવા. મિત્રો આજનો બ્લોગ એન્ડ કરીએ. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીશું નવા બ્લોગમાં.